રાજાણા ગામથી આવું છું. 1 સપ્ટેમ્બર ને 2024ના રોજ અમારી મેટર ચાલી હતી અને તમે પ્રમાણ આપ્યું હતું કે સવારના 8 વાગતા હોય ને તમે ઝાડુ મારતા હોય અને તમને એક ડોશીમાં દેખાય. એ મારી પરચા આજે હાચા પડ્યા છે. નાની દીકરી પણ સપનામાં આવ્યા છે, દરેકના આવ્યા છે. મારી એક મોટી ખડોલ એવું ગામ છે કે જ્યાં બધાના દુઃખ દૂર થાય છે અને વિશ્વની અંદર મોટું નામ થાય. મારી જેમ જેમ તમે પરચા આપ્યા હતા એ બધા સાચા પાડ્યા. આખા ગુજરાતમાં ને આખા વિશ્વમાં કોઈ નથી. અને માં જેમ જેમ તમે પરચા આપ્યા હતા સાચા પાડ્યા, અમે લખીને પણ લાયા છે. તો બોલવા માંડ. અમૃત બાપાની મેલડીમાં માએ કીધું હતું પ્રમાણે બધા જ પરચા સાચા થયા છે. તમે કીધું હતું પ્રમાણે તમારા સપનામાં એક નાની દીકરી આવશે. અમારા બધાના સપનામાં દર્શન આપેલા. માએ કીધેલું કે સવારના 8 વાગે સફાઈ કરતા હોય ત્યારે એક ડોશીના રૂપમાં મળશે. એ બી સવારના 8 વાગે. એ ભાઈ એવું નતું કીધું, એમ કીધેલું કે તમે વાલ્મીકીના દીકરા છો. હા, મારી વાત. તમે વાલ્મીકીના દીકરા છો, તમે આમ ઝાડુ મારતા હોય ને હવારે આમ ડોશીના રૂપમાં ના મળો તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, એમ કીધું તું. જે 9 મહિના થઈ ગયા છે અમે આયા છે. તમે જે ખોડિયાર માતાનું કહ્યું હતું એ ખોડિયાર માતાનો અમે દીવો કરીએ છીએ અને ઈશ્વર દાદાને યાદ કરીએ છીએ. ભલે આગળ શું હતું, શું જાણવું હતું? પેલું જાપડા દાદાનું ક્યાં બેસવાનું છે, એમને શું કહેવાનું છે? ભલે ભલે મારી ખોડિયાલના રામ છે. રામાળી. તમે ભક્તિ કરવા વાળા છો અને ભક્તિ કરો છો. દેવને માનવા વાળા છો, કોઈનું ખોટું કરવા વાળા નથી. તમે કોઈ પણ મંદિર હોય, જોગણીમાં હોય કે રામાપીર હોય, તમે પગે લાગો લાગો કે નહીં? જે ભક્તિ વાળું હોય ને, જેને ભાવ વાળો હોય ને, એને હું માં બતાવું છું. કારણ કે મને ખબર છે કે હું બતાવીશ તો આ ભક્તિ કરશે ને કરશે. ખરું માં ખરું. અને ભક્તિ કરશે તો દેવ રાજી થશે ને. આમાં ભક્તિ વગર દેવ રાજી થતા નથી. હું તો તારા ઘરે ગઈ પછી ઘરે જોઈને મને ખબર પડી કે આ વાલ્મીકીના દીકરા છે, ઋષિના દીકરા છે. અને પછી જો કદાચ તારી પેઢી ઉજળી ના કરું ને તો મારું નામ અડકભાઈ માતા ના કહેવાય. કળિયુગ ધોળી ધજાની માતા છો, ધર્મ કાંટે વાત કરનારી મેરડી છો. કળિયુગમાં અડકભાઈ માતા છે એટલે મેલડી 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 ને મેલડી કહેવાય. મેલડી નો બીજું સ્વરૂપ હોય ને તો અડકભાઈ માતા છે. ને તોય અડકભાઈ માતા હતી, મેલડી માંથી અડકભાઈ માતા બની. તો મેલડી ને મેલી 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 ગણી અને અડકભાઈ ના દૂધ દેવી ચોખ્ખી ને ચોખ્ખી ચોખ્ખી ગણી ને. અને કહેવાય છે કે અડકભાઈ માતા સહી કરે એટલે પૂરું થાય. બીજા નંબરે હું અમૃતની મેલડી સહી કરું ને એટલે ચોખ્ખું થાય. મૂળ તો મેલડી જ ને. એ તો નામ પડ્યા ના, કામ તો એ જ કરવાની ને. કામ તો એ જ કરે ને. તમારી ખોડિયાલ હોય કે તમારી મેલડી હોય કે તમારા પૂર્વજ હોય, કામ તો એ જ કરવાના ને. જે એમને હાલવાનું છે એ જ હાલ છે ને. પણ તમે બધા આયા છો, તો હું તો એવું કહું છું કે મારો ભાવ એવો કે તમે કોઈ ખોડિયાલ માં તમને કોક ના આવે. તમે કેટલા ધક્કા ખાશો મારી પાસે, કેટલા ફેરા કરશો મારી પાસે, અને હું ભવિષ્યમાં મળું ના મળું પછી ક્યાં ગોતશો? પણ એમ કહું છું કે હાચા હૃદયથી યાદ કરો. અને ખોડિયાલ આવ હાથ પાતાળમાંથી ખોડિયાલ આવ ને આવ, અંદર બેઠેલી છે આવ ને આવ. મન દેખાતી હોય, મન મું બાળતી હોય તો હોકારો લે 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 લે. બધું મારી પાસે સુખ લઈ જશે તો તમારી માં શું કરશે? બધું મારી પાસે જાણશો, બધું જ મારી પાસે જાણશો. કંઈક તો સમય માટે રહેવા દો. મારી પાસે બધું જ લોકો લેવા આવસ. કોઈ દીકરો લેવા આવે, કોઈ દીકરી લેવા આવસ, કોઈ ઘર લેવા આવે છે, કોઈ ગાડી લેવા આવે છે, કોઈ સારું જીવન જીવવું હોય ને એવા આશીર્વાદ લેવા આવે છે.
લગ્ન ના થતા હોય તો પત્ની લેવા આવસ, હા અને દીકરી સાસરી ના જતી હોય ને તો સારું સપણ માગવા મારી પાસે આવસ. આવે માં મારી પાસે કોઈ ભક્તિ લેવા આવ્યું નહીં. હું મેલડી શું કળિયુગમાં સાચું માળી. મારી પાસે ભક્તિ લેવા આવ્યું નહીં. અને ભક્તિના 5 સ્વરૂપ છે ને હું મેલડી મારી પાસે લઈને બેઠી છું. હા માં ભક્તિના 5 રૂપ છે એ હું લઈને બેઠી છું. અને મારા ઘરે ઘરે હાલવાસ, ઘરે ઘરે હાલવાસ. ભવિષ્યમાં મળું કે ના મળું, બોલું કે ના બોલું, એ વખતે શું કરશો, એ વખતે ક્યાં ગોતશો? સાચું માં. એના કરતા તમારી માને તમે ભક્તિ કરી હોય ને તમારી માની સેવા કરી હોય ને હૃદયમાં બેઠી હોય ને તમે યાદ કરો અને હોકારો ભરે નથી, અધિક શું જોઈએ? તમારી માને યાદ કરો, તમારી ખોડિયાને યાદ કરો, તમારી અડકભાઈને યાદ કરો, તમારા દાદાને યાદ કરો. હા માં હા. મૂળ તો તમારા ને. હા મેં તો તમને કીધું હતું કે તમે મારો સંગ કર્યો છે ને તમે મારી ભક્તિ કરી છે ને તમે મને માનો છો. અને રૂખીના દીકરા છો ને રૂખીના દીકરાને કદાચ મેલડી દર્શન ના દે તો ભરી મારા અવતારમાં સાચું માળી સાચું. પણ કેટલું હું તમને એમ કહું છું, કેટલું હું મને એમ કે મારી બી કોઈ મર્યાદા તો હશે ને. હા મારે કાંઈક તો ઊભું રહેવું પડતું હશે ને. હા માં જો હું કળિયુગમાં બધાના બધા કામ કરી દઈશ તો તમારી ખોડિયાલ શું કરશે? સાચું માળી. હું દરેકના કામ પૂરા કરીશ તો તમારી ચાવણ શું કરશે? સાચું માં. હું દરેકના કામ કરી દઈશ તો કાળકા તમારી શું કરશે? મારી પાસે માર્ગ લઈને તમારી માની ભક્તિ કરીને તમારી માં 32 બોલના જવાબ કરે ને એવા તૈયાર થાવ એમ કહું છું મેલડી. મારી પાસે કેટલા સમય તમે આવશો? મારી પાસે કેટલી તમે કેટલી અરજીઓ કરશો? મારી પાસે કેટલી તમે વાતોનું સમાધાન લેશો? હું મળું ના મળું આ તો સમયની વાત છે ને. હા માં. બોલું ના બોલું તો ભક્તિ કરો તો માની હાચા હૃદયથી કરો છો અને કરતા રહેજો. હા માં. પણ એમ કહું છું કે જો કદાચ તમે તમારી માને ટવકો કરો, હા તમારી માને બોલાવો અને તમારી માં કદાચ હોકારો કરે ને તો એવું સમજવાનું કે માં આપણી જોડે હતી. હા માં. માને રાજી કરવાનો પ્રયત્ન કરી આલીશ. તમારી સાથે રહીને તમે ગુનાની ભૂલ કરી છે ગોતી ના આલીશ. અંતે જતા તો તમારી માના ખોળામાં બેહવાનું ને. તમારે તમારી માની દરેકે ભક્તિ કરવાની ને. આ તમારે એકલાને લાગુ પડતો નથી પ્રશ્ન, દરેકને લાગુ થાય. જે પણ કોઈ મારી પાસે માતાજી ગોતીને ગયા ને અને જેને મેં પ્રમાણ આપ્યા એ પ્રમાણ એના માટે આપ્યા. આ ભાઈ આવ્યો ને કીધું ને કે માતાજી એમના ડોશીના રૂપે દર્શન આપ્યા સવારે વહેલા 8 વાગે આપ્યા ને. તો તમારે એવું નક્કી કરવું જોઈએ કે ભાઈ તમારી માં ખોડિયાલ ન હડકભાઈ માતા તમારી માં થાય, તમારી માં થાય, તમારી માં થાય, તમારી માં થાય. એક તમારી માન તમે પૂજીએ કોણ તમને પર શ્રદ્ધા ને વિશ્વાસ પડે ને એટલે કળિયુગમાં હું કહું છું કે ડોશીના રૂપમાં મળું છું. મારે કોઈ જરૂર હેલો મેં દર્શન આપ્યા, મેં દેવ દુઃખના સમાધાન કરી આપ્યા, મને શું મળ્યું? મને કશું મળ્યું નથી. પણ તમે દુઃખી છો, દુઃખી થઈ ગયા ને કળિયુગમાં બધા છેતર્યા ને હું છેતરું ને તો માં નાખે બહુ. મારી પાસે છેતરવાનું આવતું નથી, હું સદાય હાલવા આવી છું અને હું તો હાલતી રહીશ. પણ તમારા હૃદયમાં જે માં બેઠી છે ને તમે એને જગાડવાનો પ્રયત્ન કરો. હું તો તમને એમ કહું છું હું તમારા એક નહીં 4 કરી આલીશ પણ 5મું કામ કરવાનું આવશે ને અને એ વખતે હું તમને નહીં મળું ને ત્યારે તમારી માના નેહાકા પડશે. થશે ને? હું 1 કામ કરી આલું, 2 કામ કરી આપું, 3 કરી આપું, 4 કરી આપો અને તમારી માને નેહાકા પડે એટલે પાછું મારે ઊભું રહેવું પડે ને પાછી પેલી કે રાજપરાની ખોડિયાલ બોલું કે મનમાં બેઠી છે એને સંભળો, મનમાં છે એને યાદ કરો. લોકોને લેવું કંઈક લેવું 25 રૂપિયા લેવાસ લોકો પાય કે કંઈક બતાવીએ કે કંઈક નડે છે એમ કહીને 25 રૂપિયા લઈએ. એમ કરતા 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 માણસની પછી શ્રદ્ધા ને વિશ્વાસ ઓછો થતો જાય. કઈ જ નથી, કોઈ જગ્યાએ માતાજી નથી. લોકો કહે ને કોઈ જગ્યાએ દેવ જેવું નથી, કારણ કે છેતરાઈ ગયેલા, લોકોએ લૂંટી લીધેલા, લોકોએ ખોટા વાયદા આગળ વચન આલેલા. શું થાય છે? વાયદા ને વચન આલેલા પૈસા લીધેલા છે. માતાઓને ઉભી રાખી છે પણ એ માતાએ દર્શન આલ્યા નહીં, એ માતાજીઓ બોલ્યા નહીં. મૂળા બંધાઈ દીધા પણ એ મૂળાનો ચોક થયો નહીં. તમારું આટલા દિવસમાં કામ થશે કે આટલા દિવસમાં તમારી માં રાજી થશે પણ થયું નહીં. પણ એમ કહું છું કે તમારા હૃદયમાં ખોડિયાલમાં બેઠી છે ને એને જગાડો. હું તો એમ કહું છું પાવાન દેવી કાળકા કહું છું માણસ કોઈનો નથી, માણસ કોઈનો નથી. અને હું કોઈની આશા રાખતી, હું એવું નહીં વિચારતી કે તું મારા પાસે શણગાર લાવીશ, કે તું મારા માટે પેંડા લાવીશ, પ્રસાદ લાવીશ, સુખડી લાવીશ. મારો ભાવ એવો છે કે તમને તમારી માં મળી જાય ને એટલે મને ભગવાન મળ્યા. તમને દરેક ને તમારી માં મળે ને એટલે મને શંકર ભગવાન મળ્યા કહેવાય.
આટલું જ ભાવ લઈને આવીશું ભગવાનના ઘેરથી. મારે કોઈ લોભ લાલચ નથી નથી નથી. અને મારા ભાઈને 3-4 દિવસ પહેલા સપનું આવ્યું હતું. એમાં માડી તમે દેખાતા હતા અને તમે એવું કીધું હતું કે એક લાલ કપડામાં અરે સાધુ હું મેલડી બોલું છું, તારી અડકભાઈ માતાને ખોડિયાર નથી રે તો મારો અવતારમાં હું એ પ્રયત્ન કરી રહી છું કારની. આમાં તારી માલ ન્યા લાવવા જાય ને તો મારું નામ કાઢ્યું હું મેલડી. આમાં આમાં આ ખોડિયા લાલી, આમાં આ ખોડિયા લાલી અડકભાઈ માતા આલી છે. આમાં અને બરોબર 6 મહિના ના થાય ને જો આલી ના જાય તો મારું નામ કાઢ્યું રાજા મેલડી. ગંધરભ્યા મેલડી સો કળિયુગમાં. આમાં રાજા મેલડી રાજા. હા આ બે આલી બે આલી બે આલી બે આમાં. આલી બે આલી બે આલી બે માતાજી આજે આલ્યા. આમાં જે આનું જતન કરજે, આનું જતન કરજે, આમાં આનું જતન કરજે, આના દીવા કરજો, આ કે એટલું કરજો. આમાં અને મેં તને શું કીધું, ઘરે બેહેજો પાછા. આમાં. અને તમારા દાદાનો ઇતિહાસ ના ખોલી નાખે ને તો મારું નામ કળિયુગમાં મેલડી. આમાં અમે એક મને ખબર હતી કે તમારે પાસે કોક લઈ ગયું છે, પણ મારે કેવું, પણ મેં બીજી રીતે કીધું છે. આમાં મેં બીજી રીતે કીધું, તમને ખબર પડી કે માતાજીએ કહી દીધું. આમાં મારે નથી લેવા જવું ને હું લેવા જવું ને તો કોક મરી જાય એવી મેલડી છું. આમાં એના કરતા તમારી માં રૂડી ને રૂપાળી થઈને લઈ આવે. આમાં આજ એક વાત કહું, તમે અંજાન છો ને એ વાતથી તમને એક સત્ય વાત કરું. હા જો કદાચ તમારા રૂપિયા કોકે આપી દીધા હોય ને તો આ ખોડિયાલે આલી દીધા છે. આમાં આ ખોડિયાલે આલી દીધા છે. આમાં અને લેવા જાય ને તો પછી આ ખોડિયાલ લેવા જાય. આમાં કોણ જાય? ખોડિયાર. આ ખોડિયાલ લેવા. અને હું તને એમ કહું કે તારા કાન ખુલ્લા ને હું બોલતી હોય કળિયુગમાં મેલડી, હા. તો પેલા 3 જણને ના ધુડાવે ને તો મારું નામ કળિયુગમાં આમાં. મેલડી. સાચી વાત છે. હા. કડી મારું ખરું. હા, પેલા 3 જણને ના ધુડાવે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આમાડી સાચી વાત માં 3 જ જણા હતા એ. અરે એ જ કહું છું ને, તું મન કે તું મન આમાં. કે આ તો તારી માં કઈક મજબૂર થતી હશે, હું નહીં. આમાં હા, તું મન કહી દે કે માં લિયા જો લઈને ના આવું ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આમાં અમે એક દોઢ વર્ષથી આવીએ છીએ. અમે એક આશા લઈને આવ્યા હતા કે કોઈ નહીં લાવે, મારી અમૃત બાપાની મસાણી મેરડીમાં લાવશે. અમને એક આશા હતી. એ પછી અમને 6 મહિના અમે ભર્યા અને મારા પપ્પાને એટેક આવ્યો હતો. એટેકમાં અમે 2-3 રવિવાર કદાચ અમારથી એ થયું હશે મિસ. પણ મને એક સપનામાં તમે આવ્યા હતા સવારે 4 વાગે આવીને પેલી કાળા કલરની ચાદર ઓઢીને માં, અને મને હાથ પકડીને કીધું કે લહેણ ઊભો થઈ જા આણંદમાં તમે મને કીધું. અને હું મારા પપ્પાના ખાટલાએ ગયો અને મારા ભાઈ જોડે ડૉક્ટર એવું લખાવતા હતા કે આ ભાઈ બચે એવું નથી અને અમને 3 દિવસથી દુખે છે, તો તમે અત્યાર સુધી શું કરતા હતા, આવું કહેતા હતા મારી. પણ પછી હું ત્યાં આવ્યો અને મને એવું લાગ્યું કે મારી જોડે કોઈ આવ્યું છે માં, અને માં તમે મને દેખાયા હતા. પણ પછી મારા પપ્પાને ખાટલે હું ગયો ને ત્યારનું દુખવાનું બંધ થયું ને મારા પપ્પા સુધી દુખ્યું નથી મારી. અને એ રાતે મારા પપ્પાના સપનામાં તમે આયા ને તો મારા પપ્પા કહેતા હતા કે મને આખી રાત મસાણી મેલડીમાં સપનામાં રહ્યા છે. અમે એવું કહેતા હતા કે હા પપ્પા, આપણી માં આપણી જોડે જ છે, આપણને કશું નહીં થાય. નાની દીકરીના સ્વરૂપે આયા હતા મારી વાઈફને. હા હું મેલડી છું કળિયુગમાં. હા માં હું કદાચ મારી ભક્તિ કરે ને તો ડોશીના રૂપમાં મળું છું. આમાં. અને પછી કદાચ ભક્તિ કરે ને તો એક 7 વર્ષની દીકરીના રૂપમાં આવું છું. અને ખરેખર ભક્તિ કરે ને જઈને ઉભી રહું તો દેવીના રૂપમાં મળું છું. આમાં. અને ચોથો મારો રૂપ ફાટ્યો છે આજે કે સાચા હૃદયથી ભક્તિ કરે ને તો કિન્નરના સ્વરૂપમાં આવું છું મેલડી. મારા 4 સ્વરૂપ આમાં. અને હું માતા અહીં બોલું છું ને આ જગ્યા ઉપર. હા. હજુ એક ધુલંદર માતા તો હજુ આવવાની બાકી છે. આમાં. એક બેઠી છે, તપ કરે છે શંકર ભગવાનનો. આમાં. હા, મેલામાંથી મેલીને ચોખ્ખા મળી ચોખ્ખીશ. આમાં. અને જાદુગર માતા છે, એક બેહી છે, એ આવવાની હજુ બાકી છે. આમાં. મારા 4 સ્વરૂપ ફાટવાના હતા, એમાં એક સ્વરૂપ હજુ બાકી છે. આમાં. એ કોઈ ગણી ના કે એને પકડી ના કે પૂજી ના કે માણી ના કે જાણી ના કે સ્વરૂપ બેઠ્યું છે હજુ એક. આમાં. પણ બેઠી બેઠી એક તપ કરે છે, જોગી બાબાજીનું તપ કરે છે. આવશે, સમય આવશે એટલે આવશે, મારી પાસે આવશે ના આવશે. આમાં. પણ મારે તમને એટલી સલાહ તમને એટલી આલવી છે આમાં. કે કોઈ 40 લાખ લઈ ગયું કે 50 લાખ લઈ ગયો, આમાં. તમે અત્યારે ખાઈને પીને આનંદ કરો. આમાં. ઘર નવું લેવું હશે ને તો હું મેલડી લઈ આલીશ. આમાં. બરાબર ને? ઘર આમાં. નવું લેવું હશે તો લઈ આલીશ.
આમાં 2 માનનું લેવું હશે તો લઈ આલીશ, આમાં પણ તમે શ્રદ્ધાનો વિશ્વાસ રાખીને ખોડિયાલ ઉપર બેહી જાઓ. આમાં અને મેં તને ના કીધું કે હું જન્નત ફિરદોસ ઊંઘીને વાત કરું છું. આમાં પેલા 3 જણા ભાઈ ના જતી રહે ને તો મારું નામ કળિયુગમાં મેલડી રહે. માડી જય થાય માડી તારી. તે તો નહીં કીધું ને કે 3 જણા હતા. હા હું ગોતવા જાઉં મન મળા, આમાં મને મળા અને એક તો મોટી બિલ્ડિંગ માં રહે છે, બિલ્ડિંગ માં જતી રહું ને બિલ્ડિંગ આમાં હળગાઈ નાખું તો સાચું. મારું સાચી વાત છે. કળિયુગમાં મેલડી રહે. આમાં એટલે હું બધે છું, તમારા હૃદયમાં છું, તમારી સાથે છું, તમારા શ્વાસે શ્વાસે આમાં. છું, દરેક આમાં. ના પાયે છું. આમાં હું મળું કે ના મળું આ તો આમાં. સમયની વાત છે ને. હું આમાં. મળું કે ના મળું, મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની મેલડી છું. મારી ઈચ્છા થાય તો વાત કરો. આમાં અને મેં તમને કીધું તું કે તમે તો રૂખીના દીકરા છો. આમાં હા મેં તમને કીધું તું ને કે તમે રૂખીના દીકરા છો, પણ સવારે વહેલા 7-8 વાગે ઝાડુ મારવા જાવ છો ને, આમાં અને તમે ઝાડુ મારતા હોય ને આમ ડોશીના રૂપે તમને મળું ને તો તમે માનજો કે અમૃતની મેલડી આ કળિયુગમાં આવી હતી. આમાં મળેલામાં ડોશીના રૂપમાં પણ પણ તમે મળ્યા. વિચાર કરો કે કદાચ હું કળિયુગમાં બોલતી હોય કે ડોશીના રૂપમાં આવું ને તમને દર્શન ના થાય તો મારા અવતારમાં ખોટ પડે. આમાં. હું અસલ કાળકા બોલું છું આ કળિયુગમાં. આમાં આજ સુધી કોઈ બોલ્યું નથી. કોઈ બોલ્યું? કોઈ જગ્યાએ કોઈ કીધું કે ના, ડોશી મળશે? તમે કોઈ સાંભળ્યું? આમાંથી કોઈ સાંભળ્યું? ઐતિહાસિક વાતો છે ને, પાવાગઢની ઐતિહાસિક વાતો છે, કડાની ઐતિહાસિક વાતો છે, પાલોદરની ઐતિહાસિક વાતો છે, ઉજ્જૈનની ઐતિહાસિક વાતો છે, ચોટીલાની ઐતિહાસિક વાતો છે. માતાજી બધા સાચા છે ને એમને પ્રમાણ આલ્યા છે. આમાં. આવી રીતે અસુરોને માર્યા હતા. આમાં કીધું તું ને આમાં કે અસુરોને મારીને આવી રીતે માતાજી અમર થઈને માતાજીઓ બેઠેલા ને આજે એમના મંદિરો છે મોટા મોટા. આમાં જેમ પાવાગઢ હોય કે હર્ષિદ માતાજી હોય કે સધી માતાજી હોય કે મેલડી માતાજીઓ બધાના છે ને. પણ તમે વિચાર કરો કે હું એમ કહું છું કે ડોશીના રૂપમાં મળે છે તો ડોશીના રૂપમાં આવવા વાળી કોણ હશે? એક જ છે માં. હું નિરંજન નિરાકાર છું. મારો ચોથો સ્વરૂપ આ કળિયુગમાં ફાટ્યો નથી. ફાટન તો માણસ ઉભો ના રે એ મેલડી છું. આમાં એટલે અસલ એક રાજા હજુ બાકી છે આવવાનો, એ સમય જાય એટલે આવશે. આમાં પણ હું કહું છું ને કે ડોશીના રૂપમાં આવેલો, ડોશીના રૂપમાં પાછી આવો ને આવે છે. આમાં એટલે ધીરજ રાખજો, થોડી આમાં. પ્રતીક્ષા કરજો, થોડીક વાર રાખશે. આ આમાં. તમે દુખી થયા છો તો કોક દુખી નહીં થાય. આમાં પણ એમ કહું છું કે હું કદાચ તમારો ન્યાય લેવા જાઉં તો એકલી પડું ને. આમાં કારણ કે હું એના ઘરે જાઉં આમાં. તો એની માં મને પૂછે તો ખરી ને આમાં કે તમે કોણ છો. આમાં એટલે મારે કેવું પડે કે મારા ભક્તની હું માં છું. આમાં પણ તારી ખોડિયાલને લઈને જાઉં ને કે આના રૂપિયા ખાધા તાર દીકરાએ, તાર દીકરાને ક્યાં ખોડિયાલનો વ્યવહાર આલા. આમાં. નકર તારા ઘરમાં પેલા 5 જણા છે, 4 ના નાવ ઉઠાઈ જાઉં તો મારું નામ મેલડી. આમાં આમાડી આમાડી મને 3 દાડા પહેલા આવી એક ઘડિયાળ મળી હતી. તો મારી મમ્મી મુંબઈથી એમણે એવું કીધું કે તમારી નોકરી પર લાલ લીટો વાગી ગયો છે. મેં કહ્યું સારું, જે કરશે માડી કરશે. પછી આ ઘડિયાળ મળી ને મને એવું થયું કે માડીએ છે ને આપણો સમય નવો લાવ્યો છે. એટલે હું માં તમારા માટે ઘડિયાળ લઈને આવ્યો છું માં. આમાં મેં તને શું કીધું આમાં કે તારે 3 જણા પાસે પૈસા લેવાના, હા એક ઘર લેવાનું, હા 2 નોકરી લેવાની, આમાં બરોબર ને? હા. પણ હું તમને એટલું કહું છું કે તમે મને ઘડિયાળ પહેરાવી છે. આમાં. અરે ઘડિયાળ તો 200-500 રૂપિયાની હશે ને, હા. પણ સમય ના લખી નાખું તો મારું નામ કળિયુગમાં મેલડી રહે. આમાડી આમાં એટલે તારી માં ખોડિયાલ છે ને, હા એ ખોડિયાલ લઈને પેલા 3 ઘરે જાઉં છો. હા અને એક તો છે ને મોટી 7 માળની બિલ્ડિંગ માં રહી છે. સાચી વાત. અને હું તને એમ કહું છું કે અહીં અમદાવાદ નો હોય કે બોમ્બે નો હોય કે રાજકોટ કે જામનગર નો હોય, પણ ના જતી રહું તો મારું નામ કળિયુગમાં મેલડી રહે. રાજા માડી હા. એટલે તારી માન લઈને જાઉં છો, આમાં. તારી ખોડિયાલ માન તારી હડકભાઈ માતાને લઈને જાઉં છો. આમાં પણ કદાચ તારી ખોડિયાલ ની પાછળ ના જાઉં અને તારી ખોડિયાલ ના મોકલું અને તારી ખોડિયાલ પછી દુઃખ લઈને ઉતર અને ન્યાય માગે ત્યાં અને પછી ન્યાય ના આલે તો 4 જણના ઘરમાંથી ભગવાનના ઘેર કોલર ચાલીને ના નાખી દઉં તો મારું નામ મેલડી નહીં. આમાં દેવ બધા બતાડશે. આ માતાઓ કોઈ નહીં આલે, આ આમાં. માતા ના આલે, આ માતાઓ કોઈ ના આલે. કોઈ ના હાલે માં. અરે તમે હજારો લાખો કરોડો વર્ષ તપ કરો ને ત્યારે માં મળસ, આમાં ત્યારે મળે ને. આમાં અરે તપ કરવું પડે. આમાં લોકો ધૂણા નાખીને બેઠ્યા છે ને. આમાં તપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ મેલડી માતા, ઓમ જહુ માતા, ઓમ સધી માતા, ઓમ કાળકા માતા. આમાં
ઓમ જોગણી માતા, ઓમ શિકોતર માતા બધા કરે છે ને. આમાં લોકોને ખાલી આટલા આટલા ત્રણ ખાત એક ખાલી કે માતાજી ક્યારે એમના દર્શન દે એવું કહેવાય ને. આમાં લોકો નહીં કહેતા આમાં કે એટલી બધી ભક્તિ કરી, એટલી બધી ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ, સ્મશાનમાં લોકો જાય છે. આમાં સ્મશાનમાં લોકો જાય છે, માળા કરે છે, તોય માતા મળતી નથી. મેં રૂખીને દીકરાને કીધું હતું કે ડોશીના રૂપમાં મળું છું આમાં. કળિયુગમાં. આમાં અમે ભાગ્યશાળી છે કે માં તમે અમને મળ્યા ને એટલે તમે કહું છું કે અમારી જ્યાં સુધી માનો- બોલું, હું એ જ કહું છું કે જ્યાં સુધી બેઠી છું ને જ્યાં સુધી બોલું છું ને ત્યાં સુધી તમારા જીવન પરિવર્તન કરી લો. આમાં અને તમારી આવી તમારાથી જુદી પડેલી આવી માતાઓ છે ને એને ખોડે ખંચેરીને લઈ માં લો. તારો લાખ લાખ આભાર કે તે અમને અમારી અરે કુળદેવી ખોડિયાર આલી. મારો કોઈ આભાર નથી. કળિયુગમાં દરેક મારા છે ને, હું દરેક ની થાઉં હા છું. ના માં તમે જ છો માં, તમે અમારા ને અમે તમારા માં. અરે આ તો માણસ છે ને તે કાલે એવું કે લાય 50 લાખ રૂપિયા લાય કે 20 લાખ રૂપિયા હાલ, તને આમાં. ઘર આપું છું ને તો નોકરી આપું છું. આમાં આ તો છેતરી જાય માણસ, આમાં. આ છેતરી જાય. હા. પણ એના 3 દીકરા ના છેતરી જાય ને કળિયુગમાં તો મારું નામ અમારે. કાળકાની વસલ માતા છું. આમાડી. હા. આમાં 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 એમ જો કોઈ નહીં કહેતું આમાં કે પેલા પટેલ ને કે પટેલ પટેલ ચિંતા ના કરીશ, 40 લાખ રૂપિયા ખર્ચો થાય, નોકરી હલાવશો. આમાં તે પટેલ ભાઈ કે હારું, આ તમારો ઇતિહાસ કહું છું. આમાં એનો જન્નતે ફિરદૌસ તો બધું ઉડી ગયું. આમાં તો પટેલ ને એવું કહે કે પટેલ, અરે પટેલ કે ચિંતા ના કર, પેલા અધિકારી સાહેબ છે ને એની પાસે મારી ઓળખાણ છે, પણ 40 લાખ રૂપિયા તો નોકરી હલાવશે. આમાં અને નોકરી હલાય નહીં પટેલ. આમાં પટેલ. સાચી વાત છે. પટેલ નોકરી આલીને ધક્કા ખવડાયા આમાં અને છેલ્લે એવું કીધું કે પોલીસ કેસ કરીશો. આમાં પણ એમ કહું છું કે 1 2 ને 3 જણા હતા કરવામાં. આમાં નોકરી ના આલી અને રૂપિયા ખાઈ ગયા અને બીજા પાછળથી પૈસા માંગ્યા આમાં અને એવું કીધું થશે થશે, પણ ના થયું. છેલ્લે આમને ફાંદો કરી નાખ્યો. આમાં અરે હું એમ કહું છું કે 1 2 જણના 3 જણા ભેગા થઈને આ લોકોને ફાંદો કરી નાખ્યો. આમાં પણ બરોબર એના ઘરે જાઉં 3 ઘરે અને આમાં. તારા 55 લાખ રૂપિયા લઈને ના મળું તો મારું નામ કળિયુગ. આમાડી. શિવગર સપરા નદી ગંજરપિયા મેલડી છો. આમાં હા, હું મોજી લઈને મારી ઈચ્છાની મેલડી છું. આમાં મારી ઈચ્છા થાય તો જાઉં, આમાં. મારી ઈચ્છા થાય તો લાવું. આમાં અને એમ કહું છું કે તન છેતરી ગયા છે, મન થોડી છેતરી જાય. મારા પગે લાગવાની જરૂર નથી, મેં મારા હૃદય લગાયા છે. આમાં હું રાજા છું આ કળિયુગનો મેલડી, તમે આમાં. મારું સંતાન છો. આમાં બેઠી છું ત્યાં સુધી રાજ કરજો. હું બેઠી છું ને ત્યાં સુધી કોઈ વાતની કમી નહીં પડે. આમાં કોઈ વાતની કમી નહીં પડે. જ્યાં સુધી બેઠી છું બોલું છું ત્યાં સુધી કોઈ વાતની કમી નહીં પડે. કઈ ઓછું નહીં લાગવા દઉં, કઈ ઘટશે નહીં કૂટશે નહીં. આમાં અને હશે ને તો બાવા પાસે જઈશ લેવા અને એની જોડીમાંથી ખેંચીને લઈને આવી છે મેલડી. આમાં હું તો બાવાની મેલડી છું, ફકીરની મેલડી છું, જોગી ને યોગી ને ભોગીની મેલડી છું. આમાં લોકો મને ઉજ્જૈનમાં ગોતે છે, પાવાગઢ ગોતે છે, કામરૂ દેશમાં ગોતે છે, ક્યાંય નથી. હું અહીંયા બેઠી છું અમૃતના ઘરે, મને ગોતો આમાં. ઓળખો તો ઓળખાય. આમાં હું 52 મહાણ મૂકીને આવેલી મેલડી છું. તમને છેતરીને ગયા છે, આ કળિયુગમાં મેલડીને કોઈ છેતરીને ના જાય. ના જાય. હા, અને એમ કહું છું કે એના દીકરા હશે ને કોઈ આમાં. મને ન્યાય આલવો પડે ને મને આલવો પડે. આમાં પણ તમે ધીરજ રાખજો. આમાં હવે સમય ભેગો સમય. આમાં તમારે ઘર લેવું છે, નોકરી બે લેવી છે ને, આમાં અને પાછો બંબઈમાં વસી જવું છે ને, આમાં અને ના લઈ જાઉં તો મારું નામ કળિયુગમાં મેલડી ને યાદ રાખજો. આમળે જેટલા સપના તમારા 5 સપના, કેટલા આમાં તમારા 5 સપના. આમાં બંબઈમાં ઘર હોવું જોઈએ, આમાં બંબઈમાં ગાડી એક હોવી જોઈએ, આમાં બંબઈમાં મારા દીકરાના લગ્ન થવા જોઈએ, આમાં બંબઈમાં નોકરી હોવી જોઈએ, આમાં અને બંબઈમાં રાજ ના કરાવું ને તો મારું નામ મેલડી નહીં, આમાં રે. મેલડી નહીં, મેલડી નહીં, મેલડી નહીં, મેલડી નહીં, મેલડી નહીં, મેલડી નહીં, મેલડી, મેલડી ને મેલડી બોલું છું. હું કળિયુગમાં ઉજ્જૈન મેલીને આયેલી મેલડી છું. આમાં હું કામરૂ દેશ મૂકીને આયેલી મેલડી છું. આમાં હું 156 મખાણ મૂકીને આયેલી મેલડી છું. આમાં હું દેશ અને વિદેશ મૂકીને આયેલી હું મેલડી છું. આમાં યોગી જોગી ભોગીને મૂકીને આયેલું મેલડી છું. આમાં મારા 13,000 વર્ષ પૂરા થાય છે હું મેલડી છું. આમાં જય હો માડી. કોઈના બતાવા કળિયુગમાં, કોઈના બતાવા, આટલું કોઈના બતાવા. કોઈના એ તો બતાવા. હું જન્નતે ફિરદૌસ લઈને ફરનારી મેલડી છું. આમાં હા,
હું બધું જ રાખું છું, બધું જ રાખું છું. ખરું માં હા, મારી પાસે ભૂત છે, ચુડેલ છે, ચામઠી છે, વાદળી છે, માતા છે, બધું છે મારી પાસે. મારી પાસે પીર છે, પેગંબર છે, મારી પાસે ફકીરો છે, આમાં મારી પાસે માતાઓ છે. આમાં. જેને ભક્તિ કરવી હોય ને એનું કામ ને આમાં તપ કરે એનું કામ ને આમાં ભક્તિ કરે એનું કામ, તપ કરે એનું કામ, જે માતાને સમર્પિત બધું કરે ને એનું કામ. આમાં માડી અમે જ્યારે અહીં આવવાના હતા તો હું મારા પપ્પાને કહેતો હતો કે પપ્પા આપણે પહેલા એકવાર નંબર લખાયો તો માડીએ મુંબઈની વાત નથી કાઢી, પણ મને થોડુંક એવું હતું કે અહીંયા કદાચ રૂખીના દીકરાને બધા અહીંયા હરિજન કહે, પણ માડી તમે રૂખી કીધું હતું અને રૂખી સમાજની વાત કરું ને તો રૂખી મુંબઈમાં મારા પપ્પાના લેટર પર લખાતું હતું, એટલે મને લાગ્યું હતું કે માડી એ અમારી વાત કરશે. લખેલું છે એ જ ગાવાનું છે. હા માડી પણ તારા અસલ 50 વર્ષ જૂનો કાગળ ખોલો ને એમાં રૂખી લખેલું હોય ને તો જ રૂખી હા, કહ્યું માડી. હશું. જો હું મળીશું ને આમાં તે બધું જ મળશે. આમાં હું નથી મળી ને તો તમે અભાગ્યા છો એટલું યાદ રાખજો. આ આમાં. કળિયુગમાં મેલડી છો આમાં અને જે જોઈએ છે ને એ મળે, જોઈતું હોય ને તો અમૃતની મેલડીને યાદ રાખવી પડે. આમાં મેં નથી કીધું કે મારા દીવા કરજો, આમાં. મેં નથી કીધું મારા નામની માળા ફેરવજો, આમાં. મેં નથી કીધું મારા નામનું પુનારત કરજો, પણ મેં એવું કીધું છે કે તારી અડકભાઈ ને ખોડિયાલ ને તારા દાદો છે ને એને પકડીને બેસી જજે. આમાં હું લખવા વાળી છું. આ કળિયુગમાં મારું લખેલું જ વંચાશે. આમાં કોઈ શાસ્ત્ર વાંચતું હોય કે ના વાંચતું હોય, કોઈ પુરાણ વાંચતું હોય કે ના વાંચતું હોય, કોઈ ગીતાને સમજતું હોય કે ના સમજતું હોય, પણ મારું લખાશે ને વંચાશે. અને 12 પત્તા પૂરા થઈને 13મું પત્તું આવે ને પાછી હું આના મારા રૂપમાં દર્શન દઉં ને તો માનજો કે હું મેલડી હતી. આમાં મારા આશીર્વાદ તમે મારા, હું તમારી છું. આમાં હું નિરંજન નિરાકાર મેલડી છું આ કળિયુગમાં. બસ એટલો ફરક છે કે આ કળિયુગમાં જે માણસ મને ઓળખે ને એ જ ઓળખે. ખરું માં ખરું ખરું માં. અને બીજો શબ્દ કે તમે દરેક મારા છો આમાં આમાં અને હું દરેક ની છું. આમાં હું કોઈ સમાજની નથી, આમાં હું કોઈ પંથની નથી. આમાં મને તો શંકર ભગવાને તમારા લેખ લખવા માટે મોકલી છે. આમાં અને લખોન તો મંચાય નહીં. આ કળિયુગમાં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હિમાલય જેવું દુઃખ હશે ને, હિમાલય થી મોટું કોઈ નથી. હિમાલય જેવું દુઃખ હોય ને તે દુઃખનો સામનો કરજો. હિંમત તો હું અમૃતની મેલડી આલવાઈશ. મેં તો દરેકના આશીર્વાદ આલ્યા છે. આમાં દરેકનું સારું થાય એવો માર્ગ કર્યો છે. આમાં માનો કે તમે જે ભાવથી અહીં આયા હોય આમાં કે માતાજી પાસે જઈશું, આમાં આપણે વાત કરતા હોય ને ઘરે આમાં કે માતાજી પાસે રવિવારે જઈશું, માતાજીને આભાર વ્યક્ત કરીશું આમાં. અને આ ફોટો માતાજીને આપીશું અને માતાજી આપણને કઈ કહે છે, આમાં પણ તમે નતું વિચાર્યું કે માતાજી મને બંબઈ લઈ જશે. આમાં હા, આમાં એવું નતું વિચાર્યું ને. નામાં ના વિચારેલું હોય એ જ ગૌન કળિયુગમાં તો એનું નામ જ મેલડી કહેવાય. આમાં અને હું બહુ નિરાળી મેલડી છું, આમાં બહુ અદ્ભુત છું, અદ્ભુત આમાં અદ્ભુત છું, બહુ નિરાળી છું. મને ઓળખો તો ઓળખાય. આમાં હું જ રાજા છું ને હું જ ફકીર છું. આમાં રાજા બનાવું ને તો હું મેલડી બનાવું ને ફકીર બનાવું ને તો હું મેલડી બનાવું. સુખ આપું તો હું આપું ને દુઃખ આપું ને તો મારા જેવી કોઈ નહીં. આમાં સુખ હાલવા આવું તો કળિયુગમાં કોઈ આવે નહીં એટલું સુખ હાલી દઉં. આમાં અને દુઃખ આપું તો ભગવાન સ્વયં ઉભા રહી જાય એક વખત. એ મેલડી છું. ખરું માં પણ મારો તો ભાવ એવો છે કે દરેક સુખી થાય. આમાં માનો આજ ને કાલ નહીં હું તમને મળું કે ના મળું, આમાં તમે તમારી માને તો પૂછી શકશો ને આમાં કે માં તારો લાખ લાખ કરોડો વખત આભાર કે તે અમારી નોકરી લાયાલી, આમાં તે બંબઈમાં ઘર પાછું હલાયું. આમાં તમે એનો તો આભાર માની શકો કે નહીં? આમાં મારું કોઈ નક્કી નથી આ કળિયુગમાં ક્યારે બોલું ને ક્યારે બંધ થઈ જવું. મારા ભગવાનને લેખ લખ્યા છે એટલે ઉતરીશું. મારું કોઈ નક્કી નથી. મળી તો મળી, અને જેને મળીને એ ઇતિહાસ નહીં, તારા દીકરા 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 થશે ને તારા અમૃતની મેલડીને યાદ રાખશે. આમાં એક હતી આ કળિયુગમાં આજથી 50 વર્ષ જશે ને તોય મારા નામના લેખ વંચાશે. આમાં એક માતા એવી હતી અને એવું કહેતી હતી કે ડોશીના રૂપમાં મળું છું. આમાં મને જે મળે ને એ કહે છે કે માતાજી મને ડોશીના રૂપમાં મળ્યા હતા. આમાં કેમ હું દરેકને કહું છું ને દરેકને માતા મળે છે? આમાં કારણ કે સ્વયં કાળકા ઉતરીશું કળિયુગમાં. આમાં સ્વયં કલ્યાણ કરવા આવી છો. હું ક્યાંય નથી, મારા ભક્તોના હૃદયમાં છું. આમાં હું કોઈ મંદિરમાં નથી, મારા ભક્તોના હૃદયમાં છું. આમાં
મારા દીવા મારા ભક્તો કરતા હોય કે ના કરતા હોય, પણ મારા ભક્તો મને યાદ કરે ને ત્યાં પાછી ઊભી રહું છું. આમાં મારા ભક્તોની ગેલી હું મેલડી છું ને ભક્તો ગેલા મેલડી ને. આમાં અને સુખમાં કદાચ યાદ કરો કે ના કરો, આમાં પણ દુઃખમાં યાદ કરો એટલે પાછી મારા દીવામાંથી આવું 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 અને આમાં. આવું છું. કારણ કે તમે મારા ને હું તમારી. આમાં